સ્વાધ્યાય 5.4 દાખલા નંબર છે 1. હવે 5.4 છે એ સંકર સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે નીકળે છે એના ઉપર આધારિત ઉદાહરણ છે. હવે એના માટે આ સૂત્ર છે. હવે જો કે વિસ્તરણ જેવું સૂત્ર છે કે x² + y² all over square is equal x² - y² all over square plus 4x² y². હવે આપણે જોઈએ કે આ તમને દાખલા નંબર 1 આપ્યું છે કે -15 અને -8i નું વર્ગમૂળ શોધો. તો આના માટે પહેલા ગમે તે વર્ગમૂળ શોધવાનું ધારણા કરી લેવાનું. ધારો કે -15 - 8i is equal વર્ગમૂળમાં લેવાના. સોરી, આનું વર્ગમૂળ કાઢવાનું છે. બરોબર છે? આનું વર્ગમૂળ કાઢવાનું એટલે ટોપીની અંદર લેવાનું. આ વર્ગમૂળ, આનું વર્ગમૂળ શું છે એ આપણે ધારણા કરી x + iy છે. તમને જે રકમ આપી છે એનું વર્ગમૂળ શું છે આપણે ધારી લીધું x + iy. બધા જ દાખલામાં સેમ, કોઈ જાતની ફેરફાર નહીં. હવે બંને બાજુ વર્ગ કરતા તો આ ટોપી ગઈ તો -15 - 8i વર્ગ કરશો એટલે x + iy all over square. હવે therefore -15 - 8i પૂર્ણ વર્ગ થી છોડો x² + 2xy * i + i² y². બધા દાખલામાં સેમ રહેશે. -15 - 8i is equal x². છોકરો અહીંયા તમારે દરેક દાખલામાં વિચાર કરવાનો. i² is equal -1 તો માઈનસ પ્લસ, બરોબર, સોરી વધેવો છે ઓછા y² થઈ જશે. એ ડાયરેક્ટ આની સાથે લઈ લેવાના. રેડી? આને ને આને b ને હારે -2xy * i સોરી પ્લસ છે. હવે આ વાસ્તવિક ભાગ થયો, આ કાલ્પનિક ભાગ થયો, આ સાથે જોડાયેલો. તો વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગને સરખાવો. therefore x² - y² is equal -15 - 15 અને અહીંયા અને આ 2xy is equal -8. બરોબર છે? i સાથે i વાળા ભાગ સાથે i વાળો ભાગ સરખાવો. હવે અહીંયા 2 વડે ભાગો xy is equal -4 અને xy તમને -4 મળે. હવે આ સૂત્ર તમને જે સૂત્ર દીધું છે એ સૂત્ર કે x² + y² all over square is equal x² - y² all over square is equal 4x² y². તમારે આ બે કિંમત મૂકી અને સાદુરૂપ દેવાનું છે. આપણે જોઈએ કે -15 નો વર્ગ + 4 xy is equal -4 તો -4 નો સ્ક્વેર. જો x² y² છે એટલે ડાયરેક્ટ મેં 4 નો વર્ગ જ કરી નાખ્યો કિંમત છે એ અનુસાર. -15 નો વર્ગ 225 પ્લસ અહીંયા 4 નો વર્ગ 16 પ્લસ થઈ જશે અને 16 × 4 = 64. 5 ને 4 9 6 2 8 અને 2 289 તમને મળે છે x² + y² all over square. હવે વર્ગ દૂર કરો, સામે લગભગ 99% વર્ગમૂળ નીકળતી એવી સંખ્યા આવશે એટલે એ 17 થશે. 17 નો વર્ગ 289 27 49. બરોબર? હવે આ જે બે સમીકરણ છે આને 1 કહેવાનું અને 2 જે કાંઈ કહ્યું તો બે સમીકરણનો તમારે ઉકેલ કરવાનો છે. બે સમીકરણનો તમારે ઉકેલ કરવાનો છે. બધા દાખલામાં સરખું જ રહેશે. 11 17 માંથી 15 બાદ એટલે 2 આ 2x² તો અહીંયા તમને x² is equal 1 મળે છે. બે બાજુ બબે વડે ભાગ્યા અને therefore x is equal +or -1. હવે તમારે y ની કિંમત શોધવાની છે. જો x is equal 1 ત્યાં હવે અહીંયા +1 લ્યો x તો y -4 મળશે. બધા દાખલામાં સરખું રહેશે, ખાસ ધ્યાન રાખજો. +1 લીધા y એટલે સોરી x ત્યારે -4 મળે છે y અને x જો -1 લ્યો x તમે -1 લેશો
બરોબર છે તો બે બાજુ માઈનસ 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 પ્લસ થશે એટલે x -1 બરોબર ત્યારે y છે એ +4 મળશે તો અહીંયા તમારે આ બે નો ઉપયોગ કરવાનો છે અને દરેક દાખલામાં x અને y ની કિંમત આ રીતે તમારે મેળવવાની છે હવે ભાગેલ વર્ગમૂળ બરોબર છે તો પેલા આપણે જોઈએ ભાગેલ વર્ગમૂળ તો પેલા x ની કિંમત 1 અને y ની કિંમત -4 હોવાની અહીં તો આનું વર્ગમૂળ x ની કિંમત 1 y ની કિંમત -4 તો અહીંયા વધ્યો છે ઓછા -4 અને i પાછળ જે i પેડો છે એ છેલ્લે જવા દીધો પછી x ની કિંમત -1 અને x ની કિંમત -1 y ની કિંમત +4 +4i બરોબર છે આ રીતે તમને ભાગેલ વર્ગમૂળ જો આનું વર્ગમૂળ શોધવાનું તો આ ધાર્યું હતું x અને y ની કિંમત મૂકી દીધી એટલે કામ પતી ગયું બધા જ દાખલામાં સરખું જ રહેશે કોઈ જાતનો ફેરફાર નહીં સાદુરૂપમાં ધ્યાન રાખવાનું રેડી દાખલા નંબર છે 2 તમે જો તમને અહીંયા જે સંકર સંખ્યા આપી છે આપણે z તરીકે દર્શાવી શકીએ -8 -6i બરોબર છે તો હવે આની વાત કરીએ તો આનું વર્ગમૂળ શોધવાનું એટલે ટોપી કરાવી દેવાની -8 -6i આપણે ધારણા કરી x i y બે બાજુ વર્ગ કરો આની ટોપી ગઈ બંને બાજુ વર્ગ કરતા ટોપી ગઈ એટલે આ બાજુ વર્ગ થઈ ગયું બરોબર છે આ -8 -6i -8 6i therefore ready હવે વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ અને અહીંયા -8 કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગ -6 રેડી તો હવે 2 વડે ભાગશો એટલે અહીંયા આવશે -3 2 વડે ભાગશો એટલે કેટલા -3 આવશે હવે આપણે જોઈએ કે આ સૂત્ર આપણે જે છે રાબેતા મુજબનું છે એમાં કિંમત મૂકવાની થાય તો જો અહીંયા x2 - y2 -8 plus 4 x2 y2 -3 એટલે અહીંયા 64 64 પ્લસ 3 નો 9 3 નો વર્ગ 9 9 4 36 36 બે નો સરવાળો મળશે તમને 100 હવે વર્ગ દૂર કરો 100 નું વર્ગમૂળ 10 થશે કમ્પ્લીટ અહીંયા સુધી હવે તમારે આ જે બે સમીકરણ છે એને સોલ્વ કરવાના છે મેં તમને કીધું હતું બરોબર છે ફરી પાછું આપણે જોઈએ કે નીચે સાદું રૂપ દઈ x2 + y2 = 10 અને એની સાથે x2 - y2 is equal -8 તો અહીંયા તમે એમ કહી શકો છો આ y2 તો ગયા therefore 2x2 is equal to x2 is equal 1 અને આપણે જોઈએ therefore x is equal plus or minus 1 થશે અહીંયા આપણે જોઈએ કે હિસાબ કરીએ જો x is equal 1 ત્યારે y is equal આપણને શું મળે છે x is equal 1 ત્યારે y is equal તમને મળે છે -3 આપણે અહીં કેવું હોય તો therefore કહી શકીએ કે y is equal -3/x તો આપણે 1 લખી x ની જગ્યાએ તો y તમને -3 મળે છે અને x is equal -1 ત્યારે y is equal જો -1 લેશો તો -3 હવે
અહીંયા કિંમત મૂકી દેવાની, આ સ્વરૂપ તમારું, કારણ કે તમે ધાર્યું છે કે આનું વર્ગમૂળ આ છે, એટલે આમાં આ વર્ગમૂળમાં કિંમત મૂકવાનું, તો વર્ગમૂળ બરાબર પેલી કિંમત 1 અને -3, 1 અને -3 i, અથવા 1 અને -3 i, અથવા -1 + 3 i. હવે એ વર્ગમૂળ કોનું વર્ગમૂળ? આનું વર્ગમૂળ એટલું નીકળે છે સંકર સંખ્યા અનુસાર. રેડી? આ બે દાખલા વ્યવસ્થિત સમજી લેજો, બરોબર છે? કોઈ પણ જાતની કઈ એવી લાગે તમને તકલીફ તો મને ફોન કરીને પૂછી શકો છો.